વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। નિકુંજ ગઢવાલા, એકલવ્ય સ્કૂલ ઓફ કોમર્સ, અમરેલી। અમરેલીમાં આ સ્કૂલ લાઠી રોડ ઉપર કારવડની પાછળ નારાયણનગર ગુલાબી બિલ્ડિંગમાં શરૂ છે। આ પાંચમું વર્ષ છે, 4 વર્ષથી સ્કૂલ ચાલે છે। માત્ર નામ નવું છે, કામ જૂનું છે। ઓલ્ડ ઇઝ ગોલ્ડ। વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ભાગીદારી વિષય પ્રવેશની ચર્ચા કરી હતી। તો કે ભાગીદારી વિષય પ્રવેશની ચર્ચા કરતી વખતે આપણે એકાકી વેપારી પેઢીની ચર્ચા કરી હતી કે એકાકી વેપારી પેઢીની જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓને દૂર કરવા માટે થઈને ભાગીદારીનો ઉદ્ભવ થયો। એટલે તેની સાથે બે બાબતોનો ઉદ્ભવ થાય કે એકાકી વેપારી પેઢીમાંથી આગળ વધવા માટે, એટલે કે વધુ સફળ બનવા માટે થઈને કાં તમે ભાગીદારી પેઢી બનાવી શકો અથવા તો કંપનીનો ઉદ્ભવ થાય। આપણે ચર્ચા કરી હતી ભાગીદારી પેઢીનો, કારણ કે એકાકી વેપારી પેઢીનો જે માલિક છે એ માલિક એક સફળ સંચાલક તો સાબિત થઈ ચૂક્યો હોય છે, પરંતુ નફો કમાવાની જે મહત્વાકાંક્ષા હોય છે એ મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે થઈને ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવે છે। એટલા માટે વધુ લોકોને સાથે જોડીને વધુ મૂડીનું પ્રમાણ થાય તો વધુ નફો મળે, એ માટે થઈને ભાગીદારીનો ઉદ્ભવ થયો। હવે આપણે ગઈકાલે એક સામાન્ય વ્યાખ્યા જોઈ હતી કે બે કે તેથી વધુ વ્યક્તિઓ નફો કરવાના ઉદ્દેશથી વેપાર ધંધો સાથે કરે તેને તમે ભાગીદારી કહી શકો। એટલે કે નફો કરવાના ઉદ્દેશથી બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે વેપાર ધંધો કરે તેને તમે ભાગીદારી પેઢી કહી શકો। એટલે કે વ્યક્તિગત રીતે તેને તમે ભાગીદાર તરીકે ઓળખવામાં આવે છે અને સંયુક્ત રીતે તેને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે। બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રકરણમાંથી વિભાગ એ માંથી 1 માર્કનું એમસીક્યુ અને વિભાગ સી માંથી 3 માર્કના દાખલા પૂછાય છે। એટલા માટે આપણે એમસીક્યુ નો જવાબ કેમ લાવવા, તો કે એના માટે થઈને એનો જે થિયરી પોર્શન છે એની ચર્ચા કરવી પડે, અને વિભાગ સી એના દાખલા છે કે જેની જોગવાઈઓને આધારિત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે જોયું હતું કે ભાગીદારી પેઢીનું અસ્તિત્વ કરારથી અસ્તિત્વ આવે છે। આ કરાર લેખિત અથવા તો મૌખિક હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે લેખિત કરાર વધુ ઈચ્છનીય છે, કારણ કે ભવિષ્યની અંદર જ્યારે સંપત્તિને લગતા વાદ વિવાદ થાય તો લેખિત કરાર હોય તો સરળતાથી તેનો ઉકેલ આવી શકે છે। તો ભાગીદારો દ્વારા સર્વસંમતિથી જે કરાર કરવામાં આવે ને એને તમે ભાગીદારી કરારનામું કહી શકો છો। પાર્ટનરશિપ ડીડ કે ખતપત્ર તરીકે તમે ઓળખો છો। કોઈ પણ પેઢીના સબળ અને સફળ સંચાલનમાં એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। તો તમને એમ થશે કે ભાગીદારી કરારનામાથી શું ફેર પડે? તમે કોઈ પણ બેંકમાં લોન લેવા જાઓ કે કોઈ પણ નાણાકીય સંસ્થા પાસે લોન લેવા જાઓ ને, ત્યારે એમ પૂછે કે ભાગીદારી પેઢીનું કરારનામું ક્યાં છે, તો તમને સરળતાથી લોન મળી શકે। કે તમારે પેઢીના ઓડિટર દ્વારા જે પેઢીનું ઓડિટ કરવામાં આવે તેને પણ જો તમે આ ભાગીદારી કરારનામું આપો તો એના માટે પણ ઓડિટ કરવું સરળ બની જાય છે। એટલે એમ કહી શકાય કે ભાગીદારી કરારનામું એક ભાગીદારી પેઢી માટે અગત્યનો દસ્તાવેજ સાબિત થાય છે। તો અગત્યનો દસ્તાવેજ શું કામ છે, તો કે એની અંદર જે વિગતોનો સમાવેશ કરવામાં આવેલો છે ને એને કારણે થઈને ભાગીદારી કરારનામું ખૂબ જ અગત્યનું બની જાય છે। તો એમાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ આપણે જોઈએ, પરંતુ એ પહેલા એમ કહી શકાય બીજા શબ્દોમાં કેવું હોય તો ભાગીદારી કરારનામું એ પેઢીનું બંધારણ છે, પેઢીનું વહીવટી બંધારણ છે। એટલે કે પેઢી કઈ રીતે ચલાવી તેને લગતી વહીવટી જોગવાઈઓ નો સમાવેશ ભાગીદારી કરારનામામાં કરવામાં આવે છે। તો ભાગીદારી કરારનામામાં કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે, કઈ કઈ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે એની ચર્ચા કરીએ। સૌથી પહેલા આવે છે ભાગીદારોની વિગતો। તો કે કયા કયા ભાગીદારો છે, ભાગીદારોનું નામ, સરનામા, ઉંમર ને લગતી બધી જ વિગતો તમારે ભાગીદારી કરારનામામાં આપવી પડે છે। અને પછી આવે છે પેઢીની વિગતો। જેવી રીતે ભાગીદારોના નામ હોય છે એવી રીતે પેઢીનું નામ તમારે આપવું પડે છે, એનું સરનામું આપવું પડે છે, અને અત્યારે ટેકનોલોજીના જમાનામાં, ઈ કોમર્સના જમાનામાં તમારી જો વેબસાઇટ હોય તો વેબસાઇટ, પેઢીનું ઈમેલ આઈડી હોય તો એ બધી જ વિગતો તમારે આમાં આપવી પડે છે। પછી આવે છે ધંધાનો પ્રકાર। આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા કે ધંધો કાયદેસરનો ધંધો જ ભાગીદારી પેઢી દ્વારા કરવામાં આવે છે। એમ ધંધાનો પ્રકાર તો કે કાયદેસર જ હોય છે, અને એ પેઢી ઉત્પાદન કરતી પેઢી છે કે માત્ર વેચાણ કરતી પેઢી છે, કે ઉત્પાદન અને વેચાણ બંને કરતી પેઢી છે, એ આપણને ધંધાના પ્રકારમાંથી મળશે। આ બધી જ વિગતો બાદ આવશે ભાગીદારીનો આરંભ।
તો કે ભાગીદારીની શરૂઆત ક્યાંથી થશે, ભાગીદારીના ધંધાની શરૂઆત ક્યાંથી થશે. તમે ઘણીવાર મિત્રો નથી ઉદ્ઘાટનમાં જતા આપણે આઈસ્ક્રીમ ખાવા માટે અલગ અલગ જગ્યાએ માંડવા નાખ્યા હોય ને જે શરૂઆત થાય ને એમ ભાગીદારી પેઢીનો પણ આરંભ થાય છે, ત્યાં પણ આવી જ રીતે આઈસ્ક્રીમ ખવડાવવામાં આવે છે. અને પછી આવે છે મૂડી. તમે એક વિદ્યાર્થી મિત્રો કદાચ માર્ક કરશો, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને આ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ, આ બધાને મેં ચોરસમાં લીધા છે. આ અગત્યની જોગવાઈઓ છે આ પ્રકરણ માટે અને આવનારા બધા પ્રકરણ માટે ખૂબ જ અગત્યની જોગવાઈ છે, કારણ કે દરેક પ્રકરણની અંદર એ વિગતો ક્યાંક ને ક્યાંક તમારે અસર તો કરશે, કાં ગણતરીમાં અસર કરશે, કાં જોગવાઈઓમાં એટલે કે થિયરી પોર્શનમાં અસર કરશે. એમાં સૌથી પહેલું આવે છે મૂડી. પણ નાણાં વિના તો ધંધાની શરૂઆત થઈ ન શકે, વેપાર થઈ શકે ને. તો કયા ભાગીદારે કેટલી મૂડી લાવી તે નક્કી થાય છે. હવે ઘણીવાર એમાં એવું થાય કે સક્રિય ભાગીદાર અને નિષ્ક્રિય ભાગીદાર દ્વારા સામાન્ય રીતે વધુ મૂડી લાવવામાં આવે છે, સક્રિય ભાગીદાર ઓછી મૂડી લાવે છે. હવે ઘણીવાર એવું પણ બને કે તમે તમારા સક્રિય કર્મચારીને કે કાર્યક્ષમ કર્મચારીને તમે તમારો ભાગીદાર બનાવ્યો, તો એ ભાગીદારનો માત્ર નફામાં ભાગ હોય છે, ખોટમાં ભાગ હોતો નથી. તો એના દ્વારા કોઈ પણ પ્રકારની મૂડી લાવવામાં આવતી નથી. એટલે કયા ભાગીદાર દ્વારા કેટલી મૂડી લાવવામાં આવશે એ નક્કી અહીંયાથી થાય છે, કે ભાગીદારી કરારનામામાં એ દર્શાવવું પડે છે. પછી છે મૂડી પર વ્યાજ. ભાગીદારી કરારનામામાં જો જોગવાઈ હોય તો જ મૂડી પર વ્યાજ આપવામાં આવે છે. મૂડી પર વ્યાજ એ પેઢીનો ખર્ચ ગણાય છે. શું કામ? તો અહીંયા પ્રશ્ન એમ થાય કે મૂડી પર વ્યાજ શું કામ આપવું જોઈએ? સામાન્ય રીતે જે બેંકેબલ વ્યાજ, જો આ ભાગીદાર દ્વારા જે નાણાં પેઢીમાં રોકવામાં આવ્યા છે એ પેઢીમાં નો રોકે અને બેંકમાં રોકે તો એને કેટલું વ્યાજ મળી શકે એને ધ્યાનમાં રાખીને મૂડી પર વ્યાજ આપવામાં આવે છે. પછી આવે છે ઉપાડ. તો કે દરેક ભાગીદાર દ્વારા વર્ષ દરમિયાન પોતાને કોઈ જરૂરિયાત હોય, અંગત ખર્ચાઓ કરવા માટે થઈને ઉપાડ કરવામાં આવે છે. આ ઉપાડથી મૂડીમાં ઘટાડો થાય છે, એટલે એના મૂડી ખાતા આપણે જ્યારે બનાવશું ત્યારે એની અસર એમાં આપવામાં આવે છે. અને ભાગીદાર વધુમાં વધુ ઉપાડ ન કરે એ માટે થઈને એનો ઓછો ઉપાડ કરે એ માટે થઈને ઉપાડ પર વ્યાજ ગણવામાં આવે છે. એ ઉપાડ પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું ગણાય છે? આવક ગણાય છે. પરંતુ ભાગીદાર માટે શું ગણાય છે? ખર્ચ ગણાય છે. એટલે કે મૂડી પર વ્યાજ, ઉપાડ અને ઉપાડ પર વ્યાજ અગત્યની બાબતમાં તમે ગણી શકો. ઉપાડ પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે આવક છે, તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ એને દર્શાવવામાં આવે છે. આપણે જોયું ભાગીદારોની વિગતો, પેઢીની વિગતો, ધંધાનો પ્રકાર, ભાગીદારીનો આરંભ, મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને નફા નુકસાનની વહેંચણી. સામાન્ય રીતે જો કરારનામામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ ન હોય તો સરખા પ્રમાણમાં નફો નુકસાન વેચવામાં આવે છે, પરંતુ જો કરારનામામાં દર્શાવેલું હોય તો એ પ્રમાણે નફા નુકસાનની વહેંચણી કરવામાં આવે છે. ઘણીવાર એવું બને કે તમે તમારા કાર્યકુશળ કાર્યક્ષમ કર્મચારીને તમે ભાગીદાર બનાવી દીધો છે, સક્રિય ભાગીદાર, પરંતુ તેનો ભાગ માત્ર શેમાં હોય છે? નફામાં હોય છે, ખોટમાં ભાગ હોતો નથી. તો એ સમયે એની નોંધ અહીંયા હોય છે. ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. હવે આપણે આપણા શરૂઆતમાં જોયું કે ઘણા ભાગીદાર નિષ્ક્રિય ભાગીદાર હોય છે. નિષ્ક્રિય ભાગીદાર દ્વારા માત્ર મૂડી એટલે કે નાણાં પૂરા પાડવામાં આવે છે. એ સક્રિય રીતે પેઢીમાં ભાગ ભજવતા હોતા નથી. સામાન્ય રીતે તેવું હોય છે કે દરેક ભાગીદારની ફરજ હોય છે કે વધુમાં વધુ ભાગીદારી પેઢીને સમય આપે, પરંતુ આ ભાગીદારો એવા હોય છે કે તેમની પાસે સમય નથી હોતો, પરંતુ નાણાં હોય છે એટલે એવો નાણાં આપે છે. તો જે ભાગીદાર સક્રિય ભાગીદાર છે એ સક્રિય ભાગીદારને ઇન્સ્પિરેશન મળે એટલા માટે થઈને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે એ માટે થઈને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવામાં આવે છે. ભાગીદારી પેઢી માટે આ ખર્ચ ગણાય છે. ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. વિદ્યાર્થી મિત્રો, ભાગીદાર દ્વારા ઘણીવાર મૂડી સિવાયની વધારાની રકમ પેઢીને આપવામાં આવે છે. એટલે કે મૂડી સિવાયની વધારાની રકમ લોન તરીકે આપવામાં આવે છે. જો કોઈ પણ પ્રકારની સૂચના ન આપવામાં આવી હોય ને તો એક જ બાબત એવી છે કે જેમાં 6% વ્યાજ આપવામાં આવે છે. મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, એમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સૂચના હોય તો જ મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ આપવામાં આવે છે. બાકી આ એક જ ભાગીદાર દ્વારા પેઢીને આપવામાં આવેલી લોનની વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો બરોબર સમજજો.
ભાગીદાર દ્વારા પેઢીને આપેલ લોન એની ઉપર 6% એને વ્યાજ કોઈ પણ પ્રકારની સૂચના ન હોય તો પણ પેઢીએ આપવું પડે છે. અને પછી છે પાઘડી, પ્રવેશ નિવૃત્તિ અને પેઢીનું વિસર્જન. નામાના મૂળ તત્વોનો ભાગ નંબર 1. ભાગ નંબર 1 ની અંદર પાઘડી પ્રકરણ નંબર 4, પ્રવેશ નિવૃત્તિ 5 અને પેઢીનું વિસર્જન પ્રકરણ નંબર 6 એની અંદર ઊંડાણપૂર્વકની આની બધી ચર્ચાઓ કરવામાં આવી છે. પરંતુ કરારનામાની અંદર પાઘડીનો ભાગ કોને કઈ રીતે મળશે તે દર્શાવવું પડે છે. કયો ભાગીદાર નવો ભાગીદારની પ્રવેશ વખતે નિશરતો કોઈ ભાગીદાર નિવૃત્ત થઈ જાય તો કોઈ અને ત્યારબાદ છે પેઢીનું વિસર્જન. જો પેઢીને નક્કી કરેલા સમયે વિસર્જન કરવાની હોય તો મેં તમને ગઈકાલે ઉદાહરણ આપ્યું હતું કે કામચલાઉ જે ભાગીદારી હોય છે એ કામચલાઉ ભાગીદારીનો સમયગાળો પૂરો થતા ઓટોમેટિક એનું વિસર્જન થઈ જાય છે. તો પેઢીનું વિસર્જન કઈ રીતે કરવું, સર્વસંમતિથી કરવું કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી જે કાયદાની જોગવાઈઓ દ્વારા કરવું. એટલે ટૂંકમાં તમે એમ કહી શકો વિદ્યાર્થી મિત્રો કે ભાગીદારી કરારનામું એ ભાગીદારી પેઢી માટે એક અગત્યનો દસ્તાવેજ છે અને કોઈ પણ પેઢીના સબળ અને સફળ સંચાલન માટે આ દસ્તાવેજ એના માટે ખૂબ જ અગત્યનો છે. થેન્ક યુ વેરી મચ.